પોંગલ કયા રાજ્યનો ઉત્સવ છે? તામિલનાડુ. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેટલા ટાપુઓ આવેલા છે? 36. નીચેનામાંથી કયા પદાર્થના ખજાનાનો વિશ્વનો આશરે 1/4 ભાગ ભારતમાં છે? સ્ટીલનો. નીચેનામાંથી કયા શહેરને ઇલેક્ટ્રોનિક સિટી માનવામાં આવે છે? બેંગ્લોર. સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરના કયા ક્ષેત્ર માટે છે? લડાખ. નીચેનામાંથી નેશનલ ડિફેન્સ એકેડમી ક્યાં આવેલી છે? ખડગવાસલા. દેશના 4 મુખ્ય સ્થળ ઉપર દર 12 વર્ષે કુંભ મેળો યોજવામાં આવે છે. તેમાંથી એક હરિદ્વાર છે. બાકીના 3 નીચેના 4 વિકલ્પમાં આપેલા છે. ચોથું સ્થળ કયું છે જ્યાં કુંભ મેળો ભરાતો નથી? તો વારાણસી અર્થાત પ્રયાગ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વાર આ 4 સ્થળ ઉપર મેળો ભરાય છે. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. અન્નપૂર્ણાનું શિખર ક્યાં આવેલું છે? હિમાલય પર્વત પર. ભારતમાં ઝાખરાવાળા જંગલો ક્યાં જોવા મળે છે? રાજસ્થાનમાં. ફરક્કા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? ગંગા નદી. ભારતના કયા રાજ્યને પૂર્ણ સાક્ષરતા રાજ્ય સમજવામાં આવે છે? કેરળ. નીચેનામાંથી કયું નગર રથયાત્રા માટે વિશ્વમાં પ્રખ્યાત છે? પુરી. કોઈના જળ વિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર. નીચેનામાંથી કયું રાજ્ય રબરનું સૌથી વધુ ઉત્પાદન ધરાવે છે? તામિલનાડુ. ભારતમાં વરસાદ મુખ્યત્વે કેવો છે? પર્વતીય. ભારતનો સૌથી ઊંચો બંધ છે ભાખરા નાંગલ. ઉત્તર ભારતનું સૌથી વધુ સાધન સંપન્ન છતાં સૌથી વધુ પછાત રાજ્ય કયું છે? બિહાર. કોલાર સરોવર ક્યાં આવેલો છે? આંધ્રપ્રદેશ. ભારતમાં કોફીની ખેતી કરનાર પ્રમુખ રાજ્ય કયું છે? કર્ણાટક. તાપી નદી કયા સાગરને મળે છે? અરબ સાગરને. પૂર્વ ભારતમાં શીતકાલીન વરસાદનું કારણ શું છે? સમુદ્રથી જમીન તરફ આવતો ચક્રાવાત. ગોવા ભારતનું કેટલામું રાજ્ય બન્યું? 25મું. લક્ષદ્વીપના ટાપુઓ ક્યાં આવેલા છે? અરબ સાગરમાં. ભારતમાં હાઈકોર્ટની સર્વપ્રથમ શરૂઆત કઈ જગ્યાએ થઈ? મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. કાંગરા સ્કૂલ ઓફ પેટિંગ કયા ભાગમાં આવેલું છે? ઉત્તર ભારત. ભારતની અનુસૂચિત જનજાતિમાં સૌથી વધુ સંખ્યા કઈ જાતિમાં છે? સંથાલ. કોડાઈ કેનાલ કઈ પર્વતમાળા પર આવેલું છે? નીલગિરી. ભારતમાંથી નીચેનામાંથી કઈ એક રેખા પસાર થાય છે? કર્ક રેખા. બિહુનો સંબંધ કયા રાજ્ય સાથે છે? આસામ. રાષ્ટ્રીય સુંદર સંવેદન કેન્દ્ર ક્યાં આવેલું છે? સાદનગર. સિયાચીન ગ્લેશિયર કયા રાજ્યમાં આવેલું છે? જમ્મુ અને કાશ્મીર. પશ્ચિમમાં ગુજરાતથી ઉત્તરમાં દિલ્હી સુધી પથરાયેલી પર્વતમાળા કઈ છે? અરવલ્લી. ઉદયગીરીની ગુફાઓ કઈ જગ્યાએ આવેલી છે? ભુવનેશ્વર પાસે. ભારતમાં કઈ જગ્યાએ ટીન મળી આવે છે? હજારીબાગ, બિહાર. નીચેનામાંથી એક નદી ડેલ્ટા બનાવતી નથી. તે નદી છે તાપી. કેન્દ્રીય ખાદ્ય તકનીકી અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? મુંબઈ. નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય વધુ માત્રામાં સાગના લાકડાનું ઉત્પાદન કરે છે? મધ્યપ્રદેશ. નીચેનામાંથી કયું રાજ્ય અંતર્દેશીય મત્સ્ય પાલનમાં આગળ છે?
મહારાષ્ટ્ર. મૌન ઘાટી ક્યાં આવેલી છે? કેરળ. મધર ટેરેસા મહિલા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે? કોડાઈ કેનાલ. નીચેનામાંથી કયું સમુદ્રી બંદરગાહ નથી? રામેશ્વર. નીચેનામાંથી કયું બંદર નૌકા સૈનિકના કેન્દ્રની સાથે લોહ અયસ્કનું મુખ્ય નિકાસ કેન્દ્ર પણ છે? વિશાખાપટ્ટનમ. ગ્રામીણ વિદ્યુતીકરણ સામાં 100% ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ પ્રદેશ કયો છે? હરિયાણા. નીચેનામાંથી હિન્દી પછી ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ભાષા છે? તેલુગુ. નીચેનાને ગોઠવો. તો યક્ષગાન એ કર્ણાટક સાથે સંકળાયેલું છે લોકનૃત્ય. તમાશા જે છે એ મહારાષ્ટ્રનો વખણાય છે. નવટંકી ઉત્તર પ્રદેશનું અને ભવાઈ ગુજરાતનું. નીચેનામાંથી દક્ષિણ ભારતનું કયું રાજ્ય ફક્ત જળ વિદ્યુત ઉત્પન્ન કરે છે? કેરળ. અનુપાત રેશિયોની દ્રષ્ટિએ ભારતના કયા રાજ્યનો વધુ ભાગ વનાચ્છાદિત છે? મધ્યપ્રદેશ. અમૃતસર અને શિમલા એક જ અક્ષાંશ ઉપર આવેલ છે, છતાં શિમલા અમૃતસરથી વધારે ઠંડુ હોય છે કારણ કે તે વધુ ઊંચાઈ પર આવેલું છે. ભારતમાં મુખ્ય કેટલી પર્વતમાળા આવેલી છે? 7. ચંબલ નદી કયા રાજ્યમાં થઈને વહે છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી. ગંગાના મેદાન વાળા ભાગને દક્ષિણ ઘાટથી અલગ કરતી પર્વતમાળા કઈ છે? વિંધ્યની પર્વતમાળા. અરુણાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં સૂર્યોદયના સમયમાં લગભગ ફરક છે 2 કલાકનો. નીચે આપેલ રાજ્યમાંથી કયા રાજ્ય સિવાયના રાજ્યમાં ઓઇલ રિફાઇનરી આવેલી છે? મધ્યપ્રદેશ. એટલે કે આંધ્રપ્રદેશમાં, તમિલનાડુ અને કેરળમાં ઓઇલ રિફાઇનરી આવેલી છે, મધ્યપ્રદેશમાં નથી. નીચેનામાંથી કયા રાજ્યમાં ચંદનના ગીચ જંગલ આવેલા છે? કર્ણાટક. નીચેનામાંથી કયા રાજ્યમાં ગણેશ ઉત્સવ મોટા પાયે મનાવવામાં આવે છે? મહારાષ્ટ્ર. નર્મદા અને તાપી નદીના પાણીને કઈ પર્વતમાળા વિભાજિત કરે છે? સાતપુડા. નીચેનામાંથી કયા સ્થાન ઉપર રાષ્ટ્રીય પોલીસ અકાદમી આવેલી છે? હૈદરાબાદ. શક્તિ સ્થળ નામ કોને આપવામાં આવ્યું છે? ઇન્દિરા ગાંધીની સમાધિને. મધ્યપ્રદેશની સરહદ કેટલા રાજ્ય સાથે જોડાયેલી છે? 5. રાજસ્થાનના માઉન્ટ આબુ ઉપર આવેલ પ્રસિદ્ધ જૈન મંદિરો કયા નામથી જાણીતા છે? દેલવાડાના મંદિરોના રૂપમાં. વિજયનગર રાજ્યની રાજધાનીના ખંડેરો કઈ જગ્યાએ મળી આવેલા છે? હમ્પીમાં. નીચેનામાંથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી. નાગાલેન્ડની સરકારી ભાષા કઈ છે? અંગ્રેજી. ભારતમાં પોસ્ટલ ક્ષેત્રની સંખ્યા કેટલી છે? 8. ભારતમાં પ્રાચીન તારામંડળ પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? કોલકાતા. ઓરિસ્સામાં સુપર થર્મલ પાવર ક્યાં આવેલું છે? તાલચર. ભારતમાં સૌથી વધુ જીપ્સમનું ઉત્પાદન કરતા રાજ્ય કયું છે? રાજસ્થાન. સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? લખનઉ. ભારતના કયા રાજ્યમાં સર્વપ્રથમ મતદાતાઓને ફોટો ઓળખ કાર્ડ આપવામાં આવ્યા? હરિયાણા. ડોંગરી ભાષા કયા રાજ્યમાં બોલવામાં આવે છે? જમ્મુ કાશ્મીર. પિનકોડની પહેલી સંખ્યા 4 વાળું સ્થાન કયા રાજ્યમાં આવતું હશે? મહારાષ્ટ્રમાં. નીચેનામાંથી સૌથી પ્રાચીન શું છે? તો ખજુરાહોના મંદિરો, ગુલકુંડનો કિલ્લો, તાજમહેલ. આ બધાથી જૂનું અજંતાની ગુફાઓ છે. ભારતમાં પ્રાપ્ત થતો વિદ્યુત ઉર્જાનો સૌથી વધુ ભાગ ખાલી જગ્યામાંથી મેળવાય છે? તાપ વિદ્યુત. બોમ્બે વીટી રેલવે સ્ટેશનનું નવું નામ શું છે? મુંબઈ CST. નીચેનામાંથી હિમાલય સમૂહની પ્રમુખ નદી કઈ નથી? તો ગોદાવરી નથી, અર્થાત ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા
છે? ભવાઈ કયા રાજ્યનું લોકનૃત્ય છે? ગુજરાત. નીચે આપેલ રાજ્ય અને તેના લોકનૃત્યના જોડકામાં કયું જોડકું ખોટું છે? તો ઉત્તર પ્રદેશ ઘુમરામાં તે ખોટું છે. ગુજરાતમાં ગરબા, કર્ણાટક યક્ષગાન અને ગોવામાં ડફણી એ જોડકા સાચા છે. નીચે મુખ્ય શહેર અને જે રાજ્યમાં આવેલું છે તેના જોડકા આપેલ છે. આ જોડકામાંથી એક જોડકું ખોટું છે તે દર્શાવો. તો હૈદરાબાદ અને કેરળ વાળું જોડકું ખોટું છે. બેંગ્લોર ને કર્ણાટક, નાગપુર મહારાષ્ટ્ર, કોઈમ્બતુર તામિલનાડુ સાચા છે. નીચેનામાંથી ભારતનું કયું શહેર ડાયમંડ હાર્બર તરીકે પ્રખ્યાત છે? કોલકાતા. ભારતમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂન પાછા ફરતા સમયમાં ક્યાં વરસાદ કરાવે છે? તમિલનાડુના કિનારા પર. ભારતના કયા કયા રાજ્યો પાકિસ્તાનની સીમા સાથે સંકળાયેલા છે? ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન. નીચેનામાંથી કયું રેલવે સ્ટેશન પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્ટેશન છે? યેદાકુમેરી. સ્ટીલ સિટી રૂરકેલા કઈ નદી પર આવેલું છે? બ્રાહ્મણી. ભારતમાં સૌ પ્રથમ તેલ શોધક કારખાનું ક્યાં સ્થાપવામાં આવેલું હતું? ડિગબોય. સામાન્યતઃ ભારતના કયા રાજ્યમાં ચોમાસાની સૌ પ્રથમ શરૂઆત થાય છે? આસામ. ભારતમાં યોજના આયોગની સ્થાપના ક્યારે થઈ? 1950માં. નીચેનામાંથી ભારતનો સૌથી લાંબો બંધ કયો છે? હીરાકુંડ બંધ. ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે? કલ્પકમ. નીચેનામાંથી કયા કેન્દ્રીય ખનન અનુસંધાન સંસ્થા CMRI આવેલી છે? ધનબાદ. ભારતનું સૌથી મોટું રણ કયું છે? થરપાકરનું રણ. પૃથ્વી ઘાટનું સૌથી ઊંચું શિખર કયું છે? પૂર્વી ઘાટનું સૌથી ઊંચું શિખર કયું છે? મહેન્દ્રગીરી. બોક્સાઇટ શેની કાચી ધાતુ છે? એલ્યુમિનિયમ. નીચેનામાંથી કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? નર્મદા. સુવર્ણ શતાબ્દી એક્સપ્રેસ કયા બે શહેરો વચ્ચે દોડે છે? ન્યૂ દિલ્હી, અમૃતસર. રાજઘાટ નહેર પરિયોજના નીચેનામાંથી કયા રાજ્યની સિંચાઈ પરિયોજના છે? મધ્યપ્રદેશ. સિનેબાર કોની કાચી ધાતુનું નામ છે? એલ્યુમિનિયમની. નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધુ સિંચાઈ થાય છે? પંજાબ. નીચેનામાંથી કયા સ્થળે રાજસ્થાનમાં પ્રથમ સુપર થર્મલ પાવર સ્ટેશન બનાવવામાં આવેલું છે? સુરતગઢ. રાઇટર્સ બિલ્ડિંગ નામનું સચિવાલય ભવન ક્યાં આવેલું છે? કોલકાતા. નીચેનામાંથી ભારતનું સૌથી જૂનું પુસ્તકાલય કયું છે? એશિયાટિક સોસાયટી પુસ્તકાલય, કોલકાતા. નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં રાજભાષા અંગ્રેજી છે? નાગાલેન્ડમાં. અલમાટી બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? કૃષ્ણા. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાની મુખ્ય સંસ્થાઓ નીચેના કયા રાજ્યમાં નથી? તો ગુજરાતમાં નથી, અર્થાત કેરળ, આંધ્રપ્રદેશ ને કર્ણાટકમાં છે. ભારતીય તંબાકુ ITC નું મુખ્યાલય ક્યાં આવેલું છે? કોલકાતા. ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં થાય છે? જેસલમેર. મંગલમ સિંચાઈ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? કેરળ. શિશુપાલ ગઢ ક્યાં આવેલો છે? ઓરિસ્સા. કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ક્રુબકોનું પહેલું નીમ કોટેડ યુરિયા ઉત્પાદક સંયંત્ર ક્યાં આવેલું છે? સુરત. નીચેનામાંથી કોણ દમણ અને દીવને અલગ પાડે છે? ખંભાતની ખાડી. ઉત્તર પ્રદેશના કયા નગરનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર રાખવામાં આવ્યું છે? મુગલ સરાય. પૂર્વ ભારતનું કયું રાજ્ય 3 બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? ત્રિપુરા. કોચીન બંદર કયા રાજ્યમાં આવેલું છે? કેરળ. ભારતનું અંતરિક્ષ શહેર કોને કહેવામાં આવે છે? બેંગ્લોર. ટોટા જનજાતિ ક્યાં રહે છે? નીલગિરીની પહાડીઓમાં. થરપાકરનું રણ નીચેનામાંથી કઈ ગિરિમાળાની પશ્ચિમે આવેલું છે?
અરવલ્લીની. ભારતના કયા બંદરેથી કોલસાની સૌથી વધુ નિકાસ થાય છે? કોલકાતા. ટાટા કંપનીની ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ નામની સોફ્ટવેર કંપની ક્યાં આવેલી છે? મુંબઈ. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ SEBI નું મુખ્યાલય ક્યાં આવેલું છે? મુંબઈ. નાસિક કઈ નદીને કિનારે વસેલું શહેર છે? ગોદાવરી. ભારતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ગુજરાત. પશ્ચિમ બંગાળનું મુખ્ય ખનિજ ઉત્પાદન કયું છે? કોલસા. અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે? દક્ષિણ પશ્ચિમ. નીચેનામાંથી કયા રાજ્યમાં મેંગેનીઝનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? ઓરિસ્સા. ભારતનું મસાલા રાજ્ય કોને કહેવામાં આવે છે? કેરળ. કોલકાતાથી દિલ્હી સુધી કયો રાષ્ટ્રીય રાજ્ય માર્ગ આવેલો છે? નેશનલ હાઈવે 2. નીચેનામાંથી કયા રાજ્યમાં કાળી માટી મળી આવે છે? ગુજરાત. ભારતમાં સૌથી ઓછી આયુષ્ય ધરાવતી પર્વતમાળા કઈ છે? હિમાલય. કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડા છે? 7. લિંગરાજનું મંદિર ક્યાં આવેલું છે? ભુવનેશ્વરમાં. શાંત ઘાટી ક્યાં આવેલી છે? કેરળમાં. ભારતમાં સૌથી વધુ તાંબુ ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે? બિહાર. નીચેનામાંથી કોને સહ્યાદ્રી શ્રેણીના નામથી ઓળખવામાં આવે છે? પશ્ચિમી ઘાટ. નીચેનામાંથી કયો પશુ વિસ્તાર હાથીઓ માટે પ્રસિદ્ધ છે? પેરિયાર. અયોધ્યા કઈ નદી કિનારે વસેલું શહેર છે? સરયુ. નીચેનામાંથી કઈ નદીને તોફાની નદી ગણવામાં આવે છે? બ્રહ્મપુત્રા. લાખનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? બિહાર. નીચેનામાંથી કઈ નદીને કિનારે ચિત્રકૂટ આવેલું છે? મંદાકિની. ભારતનો કયો રેલમાર્ગ સૌથી લાંબો છે? જમ્મુ તાવી અને કન્યાકુમારી. ઈસવીસન 1969માં સૌ પ્રથમ ભારતમાં કઈ જગ્યાએ પરમાણુ ઉર્જા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી? તારાપુર. 1954માં પ્રથમ પરમાણુ અનુસંધાન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી? ટ્રોમ્બે. ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે? શ્રીહરિકોટા. ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? મુંબઈ. નીચેનામાંથી કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? અમદાવાદ. બંગાળની ખાડીને મળતી નદીઓ કઈ છે? બ્રહ્મપુત્ર, ગંગા અને ગોદાવરી. ભારતમાં સૌથી વધુ વિદ્યુત કયા સ્ત્રોત દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે? તાપ. બાંધવગઢ બંધ પરિયોજના કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? મધ્યપ્રદેશ. ભારતના કયા રાજ્યની સીમા ચીન અને પાકિસ્તાનની સીમાઓ સાથે જોડાયેલી છે? જમ્મુ અને કાશ્મીર. દંડકારણ્ય યોજના કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ. ભારતમાં STD સેવા સર્વપ્રથમ કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવી? બેંગ્લોર, ચેન્નઈ. ગંગટોક કયા રાજ્યની રાજધાની છે? સિક્કિમ. શિમલા અને કુલુ મનાલી હવા ખાવાના સ્થળો કયા રાજ્યમાં આવેલા છે? હિમાચલ પ્રદેશ. શાલીમાર ગાર્ડન કયા શહેરમાં છે? શ્રીનગર. કેવલાદેવ જળ સરોવર પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? રાજસ્થાન. કોહિમા કયા રાજ્યની રાજધાની છે? નાગાલેન્ડ. મસૂરી અને નૈનીતાલ હવા ખાવાના સ્થળો કયા રાજ્યમાં આવેલા છે? ઉત્તર પ્રદેશ. મૈસૂરમાં કયો પ્રસિદ્ધ બાગ આવેલો છે? વૃંદાવન બાગ. કાગળ માટેનું પ્રખ્યાત ટીટાગઢ શહેર કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. ચિલ્કા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? ઓરિસ્સા. કોડાઈ કેનાલ અને ઊટી હવા ખાવાના સ્થળો કયા રાજ્યમાં આવેલા છે? તામિલનાડુ. મણિપુરની રાજધાનીનું નામ શું છે? ઇમ્ફાલ. તિરુચિરાપલ્લી કઈ નદી કિનારે વસેલું શહેર છે? કાવેરી. ભારતનું સૌથી પહેલું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવેલું હતું?
સિંદરીમાં. હીરો સાયકલનું ઉત્પાદન કયા શહેરમાં થાય છે? લુધિયાણા. આંદામાન નિકોબારનું પાટનગર કયું છે? પોર્ટ બ્લેર. રાષ્ટ્રીય ડાક ટિકિટ સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? મુખ્ય ડાકઘર, સંસદ માર્ગ, દિલ્હી. ભારતનું સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. ખાસી ગારો ભાષાનો ઉપયોગ કયા રાજ્યમાં થાય છે? મેઘાલય. સોના માટે પ્રખ્યાત કોલારની ખાણ કયા શહેરની પાસે આવેલી છે? બેંગ્લોર. ભારતમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? મહારાષ્ટ્ર. યેરવડા જેલ કયા શહેરમાં આવેલી છે? પૂના. મુદુમલાઈ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તામિલનાડુ. ખાસી અને ગારો પર્વત કયા રાજ્યમાં આવેલા છે? આસામ.